હેલો મિત્રો, હું છું કાજલ જુબનપુત્રા અને આજે તમને એક સરસ મજાની માહિતી આપવા માટે આવી છું. તમને એમ લાગતું હશે કે અત્યારે હું જે કાંઈ પણ બોલી રહી છું એને મને પૈસા મળતા હશે, પણ ના, આ એવું નથી. આ જેન્યુઅન રિવ્યૂ છે મારા. તો મારા ઘરે ઘણા બધા ડોગ્સ છે, જે સ્ટ્રીટ ડોગની હું સેવા કરું છું. એમાંથી અત્યારે ઉનાળામાં બધા લોકોને સીડીના રોગ થાય છે. તો જ્યારે કોઈ પણ કૂતરાના બચ્ચાને જ્યારે સીડીનો રોગ થાય છે ને, ત્યારે એમનો જીવ 2 થી 3 દિવસનો હોય છે, વધારે અઠવાડિયાનો દિવસ હોય છે. તો એ લોકોની એવી ક્ષમતા જ નથી હોતી કે લાંબો સમય એ જીવી શકે. એવી જ રીતે અમારી એક ફિમેલ ડોગ હતી જેનું નામ હતું ચાર્લી. ચાર્લી બહુ જ સમજદાર હતી, બહુ ભોળી હતી અને બહુ જ ક્યુટ હતી. એને થયો સીડીનો રોગ, પણ એ 2.5 મહિનાથી સીડીના રોગથી એ ફાઇટિંગ કરતી હતી અને એટલી કન્ડિશન ખરાબ હતી ને કે શબ્દો નથી. પહેલાં મને એમ થતું હતું કે ચાર્લી જતી રહેશે તો મને બહુ જ હર્ટ થશે, પણ જ્યારે લાસ્ટના ડેઝમાં મેં એની કન્ડિશન જોઈને ત્યારે મને એમ થયું કે ભગવાન હવે આને લઈ લે ને તો સારું, એને મોક્ષ મળે, એના શરીર અને આત્માને શાંતિ મળે. પણ ખબર નહીં, મને એવું ફીલ થતું હતું કે એનો જીવ અમારામાં છે. એટલા જ માટે મેં થોડા દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામમાં એક રીલ્સ જોઈ. રીલ્સમાં જેમાં સોનલ છાબરિયા મેમ છે, જે એનિમલને એકદમ કોમ્બિનેશન કરે છે. બહુ જ મસ્ત વિડીયો હતો, પણ અને મને એવું ફીલ થયું કે ભગવાને સંકેત આપ્યો છે. અને ત્યારે જ મેં સોનલ મેમને મેસેજ કર્યો અને ફોન કર્યો. સોનલ મેમે મને કીધું કે હા, તમારી ચાર્લીને તમારાથી અટેચમેન્ટ છે, તમારાથી લાગણી છે, એટલા માટે એ નથી જાતી. તમને એવું થાય છે કે જો ચાર્લીને કાંઈ થઈ જશે તો તમને હર્ટ થઈ જશે, એટલા માટે એનું કહેવું એવું છે કે તમે લોકો મને ખુશી ખુશી વિદા કરો, ના રડો મારા પાછળ. અને સાથે સાથેનો બીજો એક એવો મેસેજ હતો કે હું મારા જીવનમાં ઘણા વર્ષોથી કંઈક અટવાયેલી હતી. એ વાત મને સોનલ મેમે કીધી અને આ વાત મારા ફેમિલી લોકોને જ ખબર હોય, બીજા તો કોઈને ખબર ના હોય. ત્યારે મને એમ થયું કે ના, જે સોનલ મેમે જે વાત કરી ને એ એકદમ ફેક્ટ અને 100% રાઈટ છે. તો એમની વાત પર મને બિલીવ આવી ગયો. એને અમુક એવી વાત કરી મારા લાઈફની કે મને એમ થઈ ગયું કે નહીં, ખરેખર આ ચાર્લીનો જ મેસેજ છે જે સોનલ મેમના દ્વારાથી મને મળ્યો છે. અને સાચું કહું ને તો શબ્દો નથી મારી પાસે કે સોનલ મેમે જે મને કીધું ને ટોટલી સાચું હતું. એટલે મને બિલીવ થઈ ગયો અને મને એમ થયું કે મૂંગા પ્રાણીઓ માટે જ્યારે કોઈ શબ્દો નથી હોતા, એ કંઈ બોલી નથી શકતા. આપણે ડોગ લવર્સ હોય છે ને, તો આપણે અમુક વખતે આપણા બચ્ચાને શું જોઈએ છે ને એ આપણે ખબર પડી જાય છે, પણ જ્યારે એ લોકો બીમાર હોય છે ત્યારે એ લોકોને શું જોઈએ છે, શું નથી જોતું, એની આપણી કાંઈ ખબર નથી હોતી. તો એની ખબર જાણનાર એટલે કે સોનલ છાબરિયા મેમ, જેને બધી વસ્તુની ખબર હોય છે, આપણી વાત કરાવે છે, એને સમજે છે કે એને શું જોઈએ છે, એની કઈ આશા છે. કદાચ તમારો કૂતરો મિસિંગ પણ થઈ ગયો હોય ને તો સોનલ મેમનો તમે કોન્ટેક્ટ કરશો ને તો પણ એ તમને તમારી પૂરેપૂરી હેલ્પ કરશે, મને ખાતરી છે. તો મિત્રો, જો તમે પણ ડોગ્સ લવર છો મારા જેમ અને તમારા ડોગ્સને કાંઈ જરૂર છે, કોઈ વાત છે જે કહી નથી શકતું, ડોગ્સ લોકો છે ને એ એને આંખોથી બધું કહી દે છે, પણ બધી વાત આપણે સમજી નથી શકતા. એટલા માટે તમને ક્યારેય પણ એવું લાગે તો તમે સોનલ મેમનો કોન્ટેક્ટ કરો નીચે આપેલા નંબર ઉપર. જય શ્રી કૃષ્ણ.